ગુણનિધિની કથા. સૂત કહે છે, હે મુનિઓ, હવે તમને ભગવાન સદાશિવના એક ભક્તની મહિમાપૂર્ણ કથા કહું છું, તે સાંભળો. એક સમયે નારદજીએ પિતામહ બ્રહ્માને પૂછ્યું કે ભગવાન શંકરને કુબેર સાથે મિત્રતા કેવી રીતે થઈ હતી. કુબેરનું એવું કયું પુણ્ય હતું તે કહેવા કૃપા કરો. બ્રહ્મા બોલ્યા કે પ્રાચીન કાળમાં કાંપિલ્ય નામના નગરમાં એક પવિત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ યજ્ઞ દત્ત હતું. તે યજ્ઞ વિદ્યામાં કુશળ, વેદ વેદાંત જાણનાર, ચંદ્ર જેવી શીતળ પ્રકૃતિવાળો અને દીક્ષિત બ્રાહ્મણ હતો. તેને ગુણનિધિ નામે પુત્ર હતો. કુદરતની ગતિ તો જુઓ. આવા સદગુણી, સત્પાત્ર અને સદાચારી પિતાનો પુત્ર દુષ્ટ નીવડ્યો. પિતાએ તેના ઉપનયન સંસ્કાર કર્યા અને તે 8 વર્ષનો થયો ત્યાર સુધી તેણે પિતાની આજ્ઞા અનુસાર વેદનું અધ્યયન કર્યું, પણ પછી ધીરે ધીરે તે છોડતો ગયો. દીક્ષિત બ્રાહ્મણ આખો દિવસ પોતાના કાર્યમાં વ્યસ્ત રહેતો, એટલે પુત્રના ઉપર ધ્યાન આપી શકતો નહીં. કોઈ વાર બ્રાહ્મણીને પૂછતો કે આપણો પુત્ર ગુણનિધિ ઘરમાં કેમ દેખાતો નથી, તે શું કરે છે. બ્રાહ્મણી પુત્રને છાવરવા ખોટા ઉત્તર આપતી કે હમણાં જ સ્નાન સંધ્યા કરીને બહાર ગયો છે. કોઈક વખત કહેતી કે હમણાં સુધી અભ્યાસ કરતો હતો અને હવે મિત્રો સાથે ભણવા ગયો છે. આથી દીક્ષિતને પુત્રના આચરણની ખરી ખબર પડતી નહીં. ગુણનિધિ નામ પ્રમાણે સદગુણનો ભંડાર થવાને બદલે દુર્ગુણનો ભંડાર બની ગયો હતો. તેને જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી. માતા પાસેથી તે ધન અગર વસ્તુઓ લઈ જતો, પિતા પાસે જતો જ નહીં. તેણે સ્નાન સંધ્યા વગેરે બ્રાહ્મણના આચાર છોડ્યા અને ઉલટો તેને નિંદવા માંડ્યો. એક સમયે તેની માતાને પસ્તાવો થયો, એટલે પુત્રને પાસે બેસાડીને શિખામણ દેવા બેઠી, પણ હવે પુત્ર નિરંકુશ બની ગયો હતો, એટલે બધું નકામું હતું. માતાએ તેને કહ્યું કે હે પુત્ર, તું દુરાચારીનો સંગ છોડી દે. તારા પિતા જાણશે તો ક્રોધ કરશે. હું તારું વર્તન હંમેશા ઢાંકતી રહું છું. હે તારા બાપ દાદાઓની કીર્તિ સામે જો. તું 19 વર્ષનો થયો છે. હવે તો તારું હિત સમજ. તારા પિતાના અને માતાના કુળની પ્રતિષ્ઠાને તું બટ્ટો લગાડીશ. રાજાને તારા કૃત્યોની જાણ થશે તો તારા પિતાની આજીવિકા જતી રહેશે. માતાએ બહુ સમજાવ્યો, પણ પુત્ર સમજ્યો નહીં. માતાએ પ્રથમથી જ તેના ઉપર ખોટો મોહ રાખી અટકાવ્યો ન હતો અને ઉલટું પ્રોત્સાહન આપ્યું હતું, એટલે જ તેનું પરિણામ તેને ભોગવવાનો સમય આવ્યો. દેવયોગે એવું બન્યું કે એક વખત એક જુગારીના હાથમાં રહેલી વીંટી યજ્ઞદત્તે જોઈ અને ઓળખી કે આ વીંટી પોતાની હતી. તેણે જુગારીને ધમકાવીને પૂછ્યું તો તેના ઉત્તર આપ્યો કે મને શાના ધમકાવો છો? મેં કોઈ ચોરી કરી નથી. આ વીંટી તો તમારા પુત્રએ જ આપી છે. તે જુગારમાં હારી ગયો હતો, એટલે વીંટી આપીને છૂટ્યો. અગાઉ તેણે રત્નો, ધાન, વસ્ત્રો અને વાસણો પણ આપ્યા છે. તમે શું તમારા પુત્રના આ કાર્યો જાણતા નથી? યજ્ઞદત્તને આવો જવાબ સાંભળી બહુ શરમ આવી. તે ઘરે આવ્યો અને પત્નીને બોલાવીને પૂછ્યું, હે દીક્ષિતાણી, તારો ગુણનિધિ ક્યાં છે? બ્રાહ્મણી સમજી ગઈ કે પુત્રના પરાક્રમની જાણ તેના પિતાને થઈ ગઈ લાગે છે. તે કાંઈ બોલી નહીં, ઘરનું કામ કરતી રહી. બ્રાહ્મણે ફરીથી પૂછ્યું, આજે સવારે સ્નાન કરતી વખતે મેં તને સાચવવા આપી હતી તે મારી રત્નજડિત વીંટી ક્યાં છે? બ્રાહ્મણીએ બહાનું કાઢ્યું કે હે દેવ, હું બહુ કામમાં હતી એટલે કોઈ વાસણમાં મુકાઈ ગઈ છે, પણ અત્યારે યાદ આવતું નથી. પછી શોધી આપીશ. હવે બ્રાહ્મણને ક્રોધ થયો, એટલે બોલ્યો, હે દુષ્ટ પુત્રની જનની, હું જ્યારે પૂછું ત્યારે તું ખોટા જવાબ આપે છે કે પુત્ર હમણાં બહાર ગયો છે, ભણવા ગયો છે. હે દુષ્ટા, તારો પુત્ર ક્યાં ગયો છે અને શું કરે છે તે સાચું કહે. આ પુત્રની વાત સાંભળીને શરમથી હું લાચાર બની ગયો છું. તે મને અંધારામાં રાખ્યો. તું મા તરીકેની ફરજ ચૂકી અને પત્ની તરીકેની ફરજ પણ ચૂકી. બોલ, વીંટી તો ઠીક, પણ ચાંદીની જારી હમણાં કેમ દેખાતી નથી? મારો દુપટ્ટો પણ દોરી ઉપર નથી. દક્ષિણ દેશમાંથી આવેલું કાંસાનું વાસણ સામે ખૂણે રહેતું તે ક્યાં ગયું? પેલી પુત્રીઓવાળી દીવી પણ દેખાતી નથી. હે અભાગી સ્ત્રી, તું સાંભળ. આજે તારા પુત્રના જુગારી મિત્રોએ મારી આંખ ઉગાડી નાખી છે અને તેથી મેં નિશ્ચય કર્યો છે કે હવે હું તારી સાથે સંબંધ બંધ કરી નવો વિવાહ કરી મારું દીક્ષિત કાર્ય ચાલુ રાખીશ. હું માનીશ કે મારો પુત્ર ન હતો. કુળને કલંક લગાડનાર પુત્ર કરતાં વાંઝ્યાપણું સારું છે. કુળની નિષ્ઠા સાચવવા પુત્રનો અને પત્નીનો ત્યાગ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા છે. આમ કહી બ્રાહ્મણ ચાલ્યો ગયો. ગુણનિધિ ઘરે આવ્યો એટલે તેની માતાએ તેને બધી વાત કરી.
એટલે નાસીપાસ થયેલો પુત્ર પણ ગુસ્સો કરીને ઘર છોડી ચાલ્યો ગયો. ઘર છોડી નગર બહાર ચાલ્યો જતો ગુણનિધિ વિચાર કરતો હતો કે હું ક્યાં જાઉં? હું કાંઈ ભણ્યો નથી, મારી પાસે ધન પણ નથી. અરે મારા પૂર્વે કર્મ કેવા હશે કે એક અગ્નિહોત્રી બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો, છતાં પણ મને કેવી કુબુદ્ધિ સૂજી. ઘરે તો માતા મને ભોજન આપતી, હવે અહીં કોણ આપશે? ચાલતા થાકીને વિચારે ચડી જઈ નિરાશ થયેલો ગુણનિધિ એક ઝાડ નીચે બેઠો. સાંજ પડી ગઈ હતી. ક્યાં જવું તેને સૂઝતું ન હતું. તેવામાં તેણે જોયું કે કોઈ શિવ ભક્ત કુટુંબ ત્યાં નજીકમાં આવેલા શિવ મંદિર તરફ પૂજન સામગ્રી લઈને જતું હતું. ગુણનિધિ તેની પાછળ મંદિરે ગયો. ગુણનિધિ શિવ મંદિરમાં ગયો. શિવ મંદિરમાં પહોંચી તે ભક્તે શિવજીના પૂજનની તૈયારી કરી. તે દિવસે શિવરાત્રિ હતી એટલે તે કુટુંબે ઉપવાસ કર્યો હતો અને સાયંકાળ પછી મધ્યરાત્રિએ શિવ પૂજન માટે મંદિરે આવ્યું હતું. વિધિપૂર્વક જ પૂજા કરીને તેમને નૈવેદ્ય તરીકે પકવાન ધર્યું હતું. તેની વાસ આવતા ગુણનિધિએ દ્વાર પાસે બેઠા બેઠા વિચાર્યું કે હવે આ બધા સૂઈ જશે એટલે હું જઈને તે નૈવેદ્ય લઈ જઈશ. પૂજન પછી નૃત્ય ગીત કરી બધા સૂઈ ગયા. ત્યારે ગુણનિધિ મંદિરમાં બેઠો. તે સમયે દીવો ઝાંખો બળતો હતો અને બરાબર દેખાતું ન હતું, એટલે તેણે પોતાના વસ્ત્રોમાંથી લીલો ફાડી તેની દિવેટ કરી દીવો પ્રદીપ્ત કર્યો અને પછી પકવાન ખાઈને બહાર નીકળ્યો. તેવામાં બહાર અંધારામાં સૂતેલા એક માણસને તેનો પગ ભટકાઈ ગયો અને તે જાગી ગયો. તેની બૂમોથી બધા જાગી ગયા. મંદિરના રક્ષકો તેની પાછળ પડ્યા અને તેને પકડી ખૂબ માર્યો. રક્ષકોના મારથી ગુણનિધિનું મરણ થયું. તેના જીવ આત્માને યમદૂતો લેવા આવ્યા અને તેમણે તેને પાસથી બાંધ્યો. તેવામાં કૈલાશમાંથી દિવ્ય વિમાન લઈને શિવના પાર્ષદો પણ ત્યાં આવ્યા અને ગુણનિધિના જીવાત્માને છોડી દેવા આજ્ઞા કરી. યમદૂતે કહ્યું કે આ બ્રાહ્મણ દુરાચારી હતો, સત્ય અને પવિત્રતાથી તે દૂર રહ્યો છે. તેણે સ્નાન સંધ્યા પણ છોડ્યા હતા અને માતા પિતાની આજ્ઞા પણ માની ન હતી. ઉપરાંત તમે જુઓ કે તેને શિવ મંદિરમાં દાખલ થઈ શિવ નિર્માલ્ય ઓળંગ્યું હતું. તે નરકનો અધિકારી છે, છતાં તમે તેને છોડાવવાનું કહો છો. તો તેનામાં તમે કાંઈ ધાર્મિક ગુણો જોયા હોય તો અમને કહો. શિવ પાર્ષદોએ કહ્યું કે શિવ ભક્તના ધર્મો ઘણા સૂક્ષ્મ હોય છે, તેને સ્થૂળ દ્રષ્ટિવાળા જાણી શકે નહીં. આ બ્રાહ્મણે જે સત્કાર્ય કર્યા છે તે સાંભળો. તેણે રાત્રિ દીવામાં નવી દિવેટ મૂકી શિવલિંગ પર પડતું અંધારું દૂર કર્યું હતું. પૂજન અને કીર્તન વખતે તેને શિવજીના નામો ધ્યાનથી સાંભળ્યા હતા. ઉપરાંત શિવરાત્રિના દિવસે તે ઉપવાસી રહ્યો હતો. આવી સૂક્ષ્મ ભક્તિના પરિણામે તે અમારી સાથે કૈલાશ ઉપર આવવાનો અધિકારી થયો છે. માટે તમે તેને છોડી દો. તે અમારી સાથે આવી શિવનો સેવક થઈ રહેશે અને તેના પાપો દૂર થતાં તે બીજે જન્મે કલિંગ દેશનો રાજા થશે. યમદૂતોએ ગુણનિધિને મુક્ત કર્યો અને શિવ પાર્ષદો તેને વિમાનમાં બેસાડી લઈ ગયા. ગુણનિધિ કલિંગ દેશનો રાજા થયો. આ બ્રાહ્મણ ગુણનિધિ કાળે કરીને શિવજીની કૃપાથી કલિંગ દેશમાં રાજા અરંદમનો પુત્ર થયો. તેનું નામ દમ પાડવામાં આવ્યું. રાજકુમાર દમ બાળવયથી જ શિવભક્ત થયો હતો અને જ્યારે તે રાજગાદી પર બેઠો ત્યારે તેણે શિવ ભક્તિનો પ્રચાર કર્યો. તેણે આજ્ઞા કરી હતી કે તેના રાજ્યમાં દરેક શિવ મંદિરમાં દીવા અખંડ રાખવા અને તેનું ખર્ચ રાજ્યએ ભોગવવું. તેણે દીવા પ્રગટાવવાનું પુણ્ય કીધું. એટલે જ્યારે કાળ ધર્મથી તે રાજા મૃત્યુ પામ્યો ત્યારે રત્નોના દીવા જ્યાં બળે છે તે અલકાપુરીના સ્વામી કુબેર થયો. હે સજ્જનો, આ કથા ઉપરથી વિચાર કરો કે ક્યાં યજ્ઞદત્ત બ્રાહ્મણનો દુરાચારી પુત્ર ગુણનિધિ કે જે શિવાલયમાં પકવાન ચોરવા ગયો હતો તે શિવ કૃપાથી કલિંગનું રાજ્ય પામ્યો અને અલકાપુરીના સ્વામી બન્યો. તેણે ઘર છોડ્યું અને ભૂખ્યો રહ્યો એટલે શિવરાત્રિનું વ્રત થયું. તેણે અનાયસે શિવ નામો સાંભળ્યા અને શિવ સ્મરણનું પુણ્ય પ્રાપ્ત કર્યું અને તેણે દીવાની દિવેટ બનાવી અજવાળું કરી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. શિવરાત્રિ વ્રતનો આવો જ બીજો પ્રસંગ એક ભીલનો છે. તે કથા આગળ ઉપર કોટી રુદ્ર સંહિતાના 40મા અધ્યાયમાં આવશે. ગુણનિધિ કુબેર થયો. આ યજ્ઞદત્તનો પુત્ર ગુણનિધિ ત્રીજા અવતારે કુબેર થયો. તેણે પૂર્વજન્મમાં દમ રાજા તરીકે દીવાના દાનથી જ શિવની ભક્તિ પ્રાપ્ત કરી હતી. હવે તેને અતિ કઠણ તપ કરવા વિચાર્યું.
તે ભગવાન વિશ્વનાથની નગરી કાશીમાં આવ્યો અને ત્યાં તેણે પોતાના ચિત્તરૂપી દીવા પ્રગટાવી અનન્ય ભક્તિથી ધ્યાન ધરવા માંડ્યું. તેણે ત્યાં નિર્મળ શિવલિંગ સ્થાપી તેની પૂજા કરવા માંડી. અહીં તપ કરતા કરતા તેનું શરીર સુકાવા માંડ્યું અને હાડપિંજર બની ગયું. તો પણ તેણે તપ ચાલુ રાખ્યું. તેના કઠિન તપથી પ્રસન્ન થયેલા શંકર ભગવાન પાર્વતી સાથે ત્યાં પ્રગટ થયા અને કહ્યું કે, હે અલકાપતિ, હું પ્રસન્ન થયો છું, તું વરદાન માંગ. કુબેરે આંખ ખોલી અને જોયું તો તેને ભગવાન ચંદ્રશેખરના દર્શન થયા, પણ તેમનું તેજ સહન કરી શક્યું નહીં, એટલે આંખો પાછી બંધ કરી દીધી અને બોલ્યો કે, હે દેવાધિદેવ, આપના ચરણનું દર્શન કરવા મારા નેત્રોને સામર્થ્ય આપો. આપના દર્શન થયા તે જ મને વરદાન મળ્યા સમાન છે. ભગવાન શંકરે તેને સ્પર્શ કર્યો એટલે સામર્થ્ય મેળવી કુબેરે આંખો ખોલી અને ભગવાન ચંદ્રશેખરને નમસ્કાર કર્યા. શંકરે પાર્વતી દેવીને કહ્યું કે, હે ઉમા, આ તમારો પુત્ર ગુણનિધિ છે અને તેણે તમારી કૃપાથી કુબેરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુબેર તુરંત દેવી પાર્વતીના ચરણમાં પડ્યો અને દંડવત પ્રણામ કર્યા. શંકર પ્રસન્ન થઈને બોલ્યા, હે પુત્ર, હું તને વરદાન આપું છું કે તું ધન ભંડારનો અધિપતિ અને યક્ષોનો રાજા થા. તારી પ્રીતિમાં વધારો કરવા તારી અલકા નગરીની સમીપમાં હું કાયમ નિવાસ કરીશ. ભગવાન શંકરનું નિવાસ સ્થાન કૈલાસ એ અલકાપુરીની નજીકમાં જ રહ્યું છે. હે સજ્જનો, ભગવાન સદાશિવે કૈલાસ ઉપર નિવાસ કરવા વિચાર્યું એટલે તેમણે પોતાનો ડમરો વગાડ્યો. તેમાંથી પ્રગટ થયેલો ગંભીર નાદ ત્રણેય લોકમાં ફેલાઈ ગયો. તે નાદ સાંભળી બ્રહ્મા, વિષ્ણુ અને બધા દેવો ત્યાં આવ્યા. વેદો અને શાસ્ત્રો પણ મૂર્તિમાન સ્વરૂપ લઈ આવ્યા. અસુરો અને દાનવો આવ્યા અને શંકરના અનેક ગણાધીપો ચારેય દિશાઓમાંથી આવ્યા. તેમણે સૌએ મળીને શિવની સ્તુતિ કરી. ભગવાન શિવે કહ્યું કે, મારા ભક્ત કુબેરની નગરી પાસે કૈલાસ ઉપર સૌ ચાલો. મારું કાયમી નિવાસસ્થાન હવેથી કૈલાસ ઉપર રહેશે. સૌ ત્યાં ગયા. કુબેર ત્યાં આવી શિવની વિધિપૂર્વક પૂજા કરી અને સાથે આવેલા સર્વે દેવો અને સેવકોનું પણ પૂજન કરી સૌને અનેક ભેટો ધરી. વિશ્વકર્માએ કૈલાસ પર્વત ઉપર તૈયાર કરેલા સુંદર નિવાસમાં ભગવાન સદાશિવ રહ્યા. સૌ દેવોએ ત્યાં તેમના ઉપર અભિષેક કર્યો અને ધામધૂમથી પૂજન કરી શિવ પાર્વતીની આરતી ઉતારી. મોટો ઉત્સવ થઈ રહ્યો. સૌ જય જયકાર કરવા લાગ્યા. બ્રહ્મા અને વિષ્ણુ શિવને પ્રણામ કરીને સ્તુતિ કરી. ભગવાન શિવે બ્રહ્મા તથા વિષ્ણુને પોતાની પાસે આસન ઉપર બેસાડ્યા અને કહ્યું, હે તા, તમે બેઉ મને બહુ પ્રિય છો. તમે સૃષ્ટિનું સર્જન અને પાલન કરો છો. સંહારનું કાર્ય હું રુદ્ર સ્વરૂપે કરીશ. તમે બંને મારી આજ્ઞાથી નિર્ભય થઈને જાઓ. હું સદૈવ તમારી સહાય કરતો રહીશ. સર્વે દેવો વગેરેને વિદાય કરીને પછી શિવે કુબેરને પોતાની પાસે બેસાડ્યા અને કહ્યું કે, હે મિત્ર, હું તારા પ્રેમથી વશ થયો છું. હવે તું નિર્ભય બની અલકાપુરી જા. એમ કહીને કુબેરને મોકલી આપી પોતે કૈલાસમાં નિવાસ કરીને રહ્યા. હે સજ્જનો, ભગવાન સદાશિવ એક જ અને અદ્વિતીય છે. તેમણે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા 3 રૂપ લીધા છે. તેમણે જ સદાશિવ, મહેશ, શંકર, મહેશ્વર ઇત્યાદિ જુદા જુદા નામે સંબોધ્યા છે. તેમના હજારો નામ છે. વિષ્ણુએ સહસ્ત્ર નામ લઈને સહસ્ત્ર કમળો વડે શિવજીનું પૂજન કર્યું હતું. તે કથા આગળ જતા કોટી રુદ્ર સંહિતાના 35મા અધ્યાયમાં આવશે. જે કોઈ અન્ય દેવતાઓને ભજે છે તે પણ શિવને જ ભજે છે. દુરાચારી હોય છતાં જો શિવનું ભજન કરશે તો તે સાધુ જેવો ગણાશે. પાપી યોનિમાં પડેલા પણ જો શિવના આશ્રય જશે તો તેને પરમ ગતિ પ્રાપ્ત થશે. ગુણનિધિ જેવા અધમનો ભગવાન સદાશિવે ઉદ્ધાર કર્યો. ભલે ભૂખના દુઃખે તે શિવ મંદિરે ગયો, પણ તેણે શિવનો આશ્રય લીધો એટલે તેનો ઉદ્ધાર થયો. ભગવાન સદાશિવ તો પત્ર, પુષ્પ, ફળ કે જળથી પ્રસન્ન થાય તેવા ભોળાનાથ છે. માટે હે મુમુક્ષજનો, ભોળાનાથને ભજવાનું ભૂલશો માં. હે સજ્જનો, ત્યાગ ટકાવવો સહેલો નથી.